Apapun agar menjadi B atau sudah ada di dalam. Puji Saraswati Maya ki, kita dari Bhagawan ki.
चलो ओके आशा देखो बापजी करा बापजी मोमेंट वगैरह आते रहता है बस बस ચાલશે ને બે ફોટા લેવાના ચાલો બોલ આવલો ચાલો ઓકે ફ્રન્ટ ના હોય ના ના આ તો લોકપ્રિય હોય
જે પુસ્તક વાંચો જે વાંચવું છે બધું પુસ્તક આપણે લાવી આપશું. હવે બધી જ સપોર્ટ થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર. શ્રી માસિનભાઈ વીરાભાઈ મમાણા એમનું સન્માન કરશે કરશનભાઈ ગગદાસભાઈ રડવાણવાળા. કરશનભાઈ ગગદાસભાઈ રડોસણવાળા 2500 રૂપિયાના દાતા પણ બન્યા છે. લાઇબ્રેરીમાં જોરદાર તાળીઓ વગાડ. લાઇબ્રેરીમાં 2500 રૂપિયાના દાતા બન્યા છે. ખૂબ ખૂબ આભાર. અને માસિનભાઈ આપણા આગેવાન છે, સમાજના વડીલ, એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. જોરદાર તાળી. તમામ કર્મચારીઓએ આનંદથી એમ કે અમારે બધાનું સન્માન કરવું છે, ઉમદાથી આવકારવા છે, એટલે તમામ અહીંયા આવ્યા છે એમના માટે પણ ખૂબ ખૂબ આભાર. આગળ માવજીભાઈ ઉદાભાઈ ઉમેદપુરા એમનું સન્માન કરશે. જીતેન્દ્રભાઈ ધર્માભાઈ હસમુખભાઈ આવી જાઓ. હસમુખભાઈ આવો, માવજીભાઈનું સ્વાગત કરવા. ખૂબ ખૂબ આભાર. આજે દરેકે દરેક સભ્યો પોતાનો કિંમતી સમય આજે ફાળવ્યો છે વિદ્યાર્થીઓ માટે. ખૂબ જ સારી વાત છે. શ્રી ધર્માભાઈ ભીખાભાઈ જામપોર ગામથી પધારે છે. મહેમાનશ્રીનું સન્માન કરશે જયસિંહભાઈ ગોપાભાઈ નદીવાળા. ધર્માભાઈ ભીખાભાઈ આપણા મહેમાનશ્રી છે અને કમિટી સભ્યો છે, એમનું સન્માન કરશે જયસિંહભાઈ ગોપાભાઈ નદીવાળા. મંજીભાઈ રત્નાભાઈ ભાજપાથી વધારે છે. અભિનંદન. કામ કેળવણી મંડળ ખૂબ સારું કાર્ય કરી રહી છે. એ જ રીતે આપણે દરેકે દરેક કેળવણી મંડળ છે, પાલનપુર કેળવણી મંડળ છે, સુરત છે અને ઊંઝા છે, સિદ્ધપુર છે, ભાવનગર છે. આ વડીલોની ગાડીઓ છે, ગાડીઓ આપણું અહીંયા છે. હું દરેકે દરેક ગાડીઓ શાખાઓ અને આપણે જે શહેરમાં વસેલા મિત્રોને ખૂબ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવા આવ્યો છું
કે બધે છૂટા છવાયા રહેજો, ખૂબ રૂપિયા કમાજો, નામ કમાજો, તમારા મંડળ ચલાવજો, કેળવણી મંડળ ચલાવજો, વિદ્યાર્થીને ઇનામ વિતરણ સમારોહ દર વર્ષે રાખજો. જમણવાર ના થાય તો મત કરજો, મીઠાઈઓ થાય તો મત કરજો. એક કામ કરજો, એક રહેવાનું, એકતા રહેવાની. જેટલા સમાજના આપણે આગેવાનો બનાવ્યા છે ને આપણે સામે બેઠા છે, એ કામ કરી રહ્યા છે. એ કામ આપણને આ બધામાં બેઠેલા કોઈ એકને ના ગમે. બરોબર કારણ છે કે આપણે કામ નથી કર્યું, કામનો જ યુઝ કરવાનો. શાંતિથી સહકારથી અને ચર્ચા વિચારણાથી જ્યાં સુધી બને ત્યાં સુધી ઓફિસ બહાર કોઈ પણ વાતની સત્યની બહાર આવવા જોઈએ. તો એ વાત એવી રીતે ઉકેલાશે ને અને એ રીતે કામ કરતો હોય તો હોસ્ટેલમાં દરેક બધા આલમમાં એવું થવું જોઈએ કે આ હોસ્ટેલમાં આટલું બધું કામ થઈ રહ્યું છે, આવા આવા નામ થઈ રહ્યા છે, આ કઈ રીતે થઈ રહ્યા છે? એકતા, સહકાર અને પ્રેમ ભક્તિ. મિત્રો ખાવા જાઓ અને કંઈક જોવા જાઓ એને મેળો કહેવાય, અને કંઈ લેવા નથી જાઓ અને કંઈક આપવા જાવ છે એને સમાજ કહેવાય. સમાજ દર્શનાથી જે આંખોથી આપણને થઈ રહ્યું છે, ગતિ ગતિ છાતી ખુલી રહી છે, આવા જો ભાઈયા બેઠા હોય, ભાગડીઓ બેઠી હોય, મિત્રો આપણે આટલા ભજન કામ કરતા હોય તો નાનું સુનું આ વચ્ચેનું કામ નથી. વિદ્યાર્થીઓને ભણાવવા છે, બધું જ બધા પાસા જોવાના, રાજકારણના જોવાના, સમાજના જોવાના, છોકરાઓને ભણાવવાનું પાસું જોવાનું, સગુણાનું પાસું જોવાનું, દરેકે દરેક પાસામાં બધી વાતો સરળતાથી થતી નથી. કંઈક વિરોધ થાય, કંઈક અડચણ આવે, કોઈને ના ગમ્યું, કોઈને ગમ્યું, કોઈને આપ્યું, કોઈ ના આપ્યું, આ બધી ચર્ચા રીતે શાંતિથી કરશો, સરકારની સમજદારથી કરશો, ખૂબ મજા આવશે. અને આવા નવા કાર્યક્રમો આપણે એમ કહીએ કે ખૂબ અવિરત બનતા રહે. હવે આગળ વધતા આપણે મહેમાન શ્રી ઓખાભાઈ ભેમાભાઈ પ્રમુખ શ્રી સુઈગામ કેળવણી મંડળના છે, વધારે છે મહેમાન, એમનું સન્માન કરશે શ્રી હસમુખભાઈ ધનરાજભાઈ રૂપાવાળા. જોરદાર તાળીઓ મિત્રો. ફક્ત કેળવણી મંડળનું કામ ચાલી રહ્યું છે સુઈગામ પરગણામાં, જે વિદ્યાર્થીઓ માટે એ પણ દર વર્ષે ઇનામ વિતરણ સમાજ રાખે છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. જોરદાર તાળીઓ મિત્રો વિદ્યાર્થીઓ માટે ખાસ. શ્રી ગિરીશભાઈ રૂપાભાઈ વેપારી મંડળના પ્રમુખ શ્રી છે, એમનું સન્માન કરશે શ્રી જોઈદાભાઈ બાબાભાઈ ઉપપ્રમુખ શ્રી વેપારી મંડળના છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. બીજી એક સરસ આજે વાત કહ્યું છે મારે, થરાદમાં આપણા વેપારીઓ તરીકે ઓળખાય છે અને વેપારી મંડળે રાખી મિત્ર ક્યાં ગયા આપણે ભરતભાઈ તમે આવી જાઓ. ખૂબ ખૂબ આભાર આપીને ભરતભાઈ આવો અને ગિરીશભાઈનું સન્માન કરો. બાબર ખાતે અને ખરાબ ખાતે વેપારી તરીકે આજે આપણા સમાજના આગેવાનો અને મિત્રો ઓળખાય છે. ખૂબ ખૂબ આભાર આપીને સતત પ્રયત્ન કરતા રહો, સતત મહેનત કરતા રહો અને આગળ વધો. સંગ્રામભાઈએ આપણને ખૂબ મનીષભાઈ આપણા મહેમાન એમનું સન્માન કરશે. મનીષભાઈ આવો ભાઈ. મિત્ર મનીષભાઈને જોઈને મને એક બીજી વાત તમને કહેવી છે, ખાસ કરીને યુવાનોને જે પાછળ બેઠા છે. હાર્દિક પટેલનું નામ કોઈ સાંભળ્યું છે? સમાજ પાટીદારમાં પાટીદાર આંદોલન કર્યું, વડાપ્રધાને ના બોલવાનું બોલ્યો, અમિત શાહને ના બોલવાનું બોલ્યા. શા માટે? સમાજ માટે, કે મારે અનામત જોઈએ અને તમારે આપવી પડશે. એ ક્યારે બોલી શક્યો? આખો સમાજ એક હતો અને એની સાથે હતો, બરોબર? અને રાજકારણમાં નતો, એ વિદ્યાર્થી નેતા હતો, એને ચળવળ ઉપાડી અનામત આંદોલનની. પણ ત્યારે શક્ય બને 10% અનામત ક્યારે મળી? આખો સમાજ એક રહ્યો. લેવું અને કડવા અલગ હતા, એક થઈ ગયા. ત્યાં સૌરાષ્ટ્ર, ત્યાં સુરત, કચ્છ, કાઠિયાવાડ અને એક સમાજે એક થઈને ડંકો વગાડે ને તો પછી વડાપ્રધાનને બધા નિયમો બદલી અને 10% અનામત આપી. આવા જો કોઈ આગેવાન આપણો રાજકારણમાં જતો હોય મિત્રો તો એને સાથ સહકાર વોટિંગ આપજો અને એનો પ્રચાર કરજો, જેથી આગળ જઈ શકે. હવે આગળ થોડી જગ્યા છે મિત્રોને વડીલોને વિનંતી, થોડાક આપણે આગળ આવજો. આટલું બધું માગજો, પાછળ બીજા મિત્રો આગળ છે, બેસવા માટે જગ્યા છે. ખૂબ ખૂબ કોઈ નાનામાં નાનો માણસ હોય આપણને બેંક સરકારને ભાવનાથી જ્યારે આપણે કરવાની ખટખટ આવે ને ત્યારે આપણને જરૂર આવકાર થશે. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.
બનવા બદલ. હવે શ્રી ભૂરાભાઈ જગસીભાઈ જાંબુવાળા એ પણ 18,000 રૂપિયા એસી ના દાતા બન્યા છે. આજે આપણે લાઈટ નથી, પંખો જતો રહ્યો, બંધ થઈ ગયો. એ પંખાની જગ્યાએ એસી આ ફિટ થઈ ગઈ છે. કાલ વિદ્યાર્થી વાંચવા બેસે તો ઠંડી હવામાં બેસે. 18,000 ના દાતા બન્યા છે. શ્રી ભૂરાભાઈ જગસીભાઈ એમનું સન્માન કરશે. આસિનભાઈ મીરાભાઈ વડીલ શ્રી ભમાણાના. આવો મિત્રો, હરખની એલીએ ડેલીએ આવી તાળીઓ વિદ્યાર્થીઓ જોરદાર. કાર્યક્રમના દાતા બન્યા છે, સન્માન કરી રહ્યા છે ભૂરાભાઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. તાળીઓના જોરદાર જોરદાર. ખૂબ ખૂબ આભાર. હવે શ્રી મહાદેવભાઈ પ્રભુભાઈ કરપૂન હસ્તે ચંદુભાઈ ભરતભાઈ અને શૈલેષભાઈ એમના ત્રણેય દીકરા પોલીસમાં છે. મિત્રો, કોઈનો એક દીકરો નોકરી લાગે, બે લાગે, આપણે ત્રણ પોલીસ ખાતામાં નોકરી લાગે. જોરદાર તાળીઓ બેટા. તાળીઓ એટલા માટે તો પાછળ આપણા વિદ્યાર્થી બેઠા છે એ આ પોલીસમાં જવા માટેની મહેનત કરે. ખૂબ ખૂબ અભિનંદન છે. શ્રી મહાદેવભાઈને ભરપૂરના 11,000 રૂપિયા રોકડ દાન આપ્યું છે લાઇબ્રેરીમાં. એમનું સન્માન કરશે ધર્માભાઈ આપણા આગેવાન છે. કરગુણ ગામના કોઈ વ્યક્તિ આવો મિત્રો. ભરતભાઈને સન્માન સ્વીકારી લેશે. 11,000 રૂપિયા અમને રોકડા દાન આપ્યા છે. રોકડાની પણ જરૂર પડે કે આપણે બીજા નોકરી લેવી હોય તો પૈસા દીધા આવે સાહેબ. ખૂબ જ સરસ મહેમાન અને આજે આપણા વચ્ચે સરસ પ્રોગ્રામની અંદર શુભામાં પ્રવૃત્તિ ધારાસભ્ય પાર્ટીના પ્રમુખ છે ગોપીલાબેન પ્રજાપતિ. આજે આપણે એમનું સન્માન કરવું છે. આવો બેન, અમારે તમારું સન્માન કરવું છે. એમનું સન્માન કરશે મંત્રીશ્રીના ઘરેથી આવે છે બેન. આવો બેન, તમે અમારા મહેમાન બન્યા છો અને પ્રમુખનો હોદ્દો સંભાળેલો ખૂબ ગૌરવની વાત કહેવાય. જિલ્લા મહામંત્રી છે બીજેપી મહિલા. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ભારત માતા કી છે ને એ ભાજપનો શ્વાસ છે. કેમ કે એથી શરૂઆત થાય છે પ્રચારની, સભાની. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. આવી રીતે મહિલાઓ તમે પણ આગળ આવો બહેનો અને સમાજનું નામ રોશન કરો. મંજીભાઈ મમાણાવાળા એમના પણ ત્રણેય દીકરા પોલીસમાં છે. ખૂબ ખૂબ આ ગૌરવની વાત કે આપણા સમાજના એક બાપના ત્રણ દીકરા પોલીસમાં અત્યારે નોકરી લાગી ગયા છે અને 11,000 રૂપિયા રોકડદાના લાઇબ્રેરીમાં છે. આવો રાશિદભાઈ, તમારું મારે સન્માન કરવું છે અને એમનું સન્માન કરશે ભાટવર ગામના મંજીભાઈ રત્નાભાઈ. ભાટવર ગામના આગેવાન આવે મંજીભાઈ રત્નાભાઈ અને દાતાનું સન્માન કરશે. ખૂબ ખૂબ તાળીઓના ગગડાટ. ત્રણ દીકરા ભણાવ્યા, પોલીસમાં નોકરી લગાવ્યા અને 11,000 રૂપિયા વિદ્યાર્થીઓ માટે ભણવા માટે દાનમાં આપ્યા. જોરદાર, ખૂબ બિરદાવાલાયક કાર્ય કર્યું છે. આભાર, અભિનંદન. આવા નવા દાતા કરતા રહેજો એટલે વળી આપણા નવા કામ વાંચન થતા રહે. શ્રી કાંજીભાઈ ભગાભાઈ અભેપુરા આપણા કલાકાર છે પણ સુરતમાં રહે છે. મિત્રો, સુરત મંડળે 10,000 રૂપિયાની કીટ આજે આપણે અહીંયા મોકલી છે અને એ પોતે લઈને આવ્યા છે. કાંતિભાઈ ભગાભાઈ અભિપુરા વાળા આવો, અમારે તમારું સન્માન કરવું છે. 10,000 ના ચોપડા લઈને સુરત થી આવે છે. તો આ સોરી 11,000 ની છે. ખૂબ ખૂબ અભિનંદન. એમનું સન્માન કરશે શ્રી ગિરીશભાઈ રૂપાભાઈ, પ્રમુખ શ્રી વેપારી મંડળ થરાદ. જોરદાર તાળીઓ વગાડ મિત્રો. આપણે ઘરે મહેમાન આવે તો એ ભવિષ્ય ભૂલા ભયા કાર કે હે જી તારા આગળિયા
આવે રે આવકારો મીઠો આપજે રે જી. જ્યારે આ તો આપણે પૈસા આપી ગયા છે એવા દાતાને સન્માન કરવા જોઈએ. હવે શ્રી ભગવાનભાઈ આંબાભાઈ પ્રજાપતિ આચાર્યશ્રી છે, દીપડા ગામમાં છે અને આખા જિલ્લામાં શ્રેષ્ઠ એવોર્ડ મળેલો છે અને શિક્ષક તરીકે છે. મિત્રો ખૂબ ગૌરવની વાત છે. તમે આપણે દર્શન કરો અને આ ભાઈએ એવી નામના મેળવ્યું છે, આખા બનાસકાંઠા જિલ્લામાં પહેલો નંબર આવે છે, એવોર્ડ મળ્યો છે. એમનું સન્માન કરશે શ્રી સુરેશભાઈ, શ્રી વેપારી મંડળના સુરેશભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ. સુરેશભાઈ ના ઠાકર સાહેબ તમે સન્માન કરી લો. જોરદાર તાળીનો વગાડ. બનાસકાંઠા પહેલો નંબર આવે છે સાહેબ શ્રી આચાર્ય છે દીપડા પ્રાથમિક શાળામાં. છોકરાઓને કેવું સારું ભણાવ્યું છે એટલે પહેલો નંબર આવ્યો. અંદાજે રૂપિયા 3 લાખ ના ખર્ચે આપણું આજે લાઇબ્રેરી બની છે ને રૂપિયા 3 લાખ નો ખર્ચો થયો છે અંદાજે. એમાં સરકારશ્રીના તમામ કર્મચારીઓ સુરેશભાઈ, રણછોડભાઈ, ઇલેક્ટ્રિકભાઈ કામ કર્યું છે, એણે પણ ખૂબ કામ કર્યું છે. અને કિરણભાઈ, રાજેશભાઈ પોકવાળા બધા પ્રયત્નથી આજે સૌનું સાકાર થયું છે. હવે આપણે બધી વાતો કરી, સન્માન કરી, શાળ ઉડાડી આપણા માટે પુસ્તકાલય બનાવ્યું, એના માટે મહેમાનોનું સ્વાગત કર્યું. આપણા પ્રમુખ શ્રી મંત્રી શ્રી આપણા આગેવાનોનું સન્માન કર્યું. પણ આપણે ભૂખ્યા નથી જવાનું. પ્રમુખ શ્રી કે તમે બધા આવો, વાતો કરો, સન્માન કરો, ભૂખ્યા જાઓ. એ પોતે દાતા બન્યા છે. પ્રમુખ શ્રી સેતાભાઈ કરશનભાઈ, મારા ભાઈ મંત્રી શ્રી પોતે દાતા બન્યા છે. બંનેનું આપણે સન્માન કરવું છે. મંત્રી શ્રી અને પ્રમુખ શ્રી બંને મિત્રો આવો અને સુરેશભાઈ આપનું સન્માન કરશે. ઝડપથી આવી જાવ મિત્રો. સુરેશભાઈ જગદીશભાઈ જમાડીને મોકલે એવા વિદ્યાર્થીઓ પણ ઘણો ફાળો આપ્યો છે. રાજેશભાઈને જ્યારે જ્યારે પણ દોડે હાલો એટલે હવે આપણું શીખવું પૂરું થઈ ગયું છે અને હવે વિદ્યાર્થીઓને વાંચવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. આ કાર્યક્રમ આજે ઘણો સારો સફળ અને આનંદદાયક છે. આંખોમાં જોઈને હરખથી એની જાણે વરસાદ વરસતો હોય સોનાનો એવા આશીર્વાદ આવી રહ્યા છે આપણા વડીલશ્રીઓ. એટલે ખૂબ આનંદથી આજે પડશે. મંત્રીશ્રી આપણા આજે જે શબ્દો કહે છે માનાભાઈ મંત્રીશ્રી मिनी वालों राखो गे एक मिनट चालू कर जाओ एक बार माइग्रेन डब कर નથી ચાલુ મિત્ર દબાવો અરે આ બાલે જ આવ્યો હેલો बोलो धनीधर भगवान की
આજે આ આપણી સમાજની હોસ્ટેલ અને આશાપુરા હાઈસ્કૂલ ખાતે આપણી લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત આપણી સમાજનો ગૌરવ એવા જયશ્રી બાપુ સંતશ્રી, આપણે સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા ટ્રસ્ટના કેળવણી મંડળના સભ્યશ્રીઓ, સુગમમાંથી પ્રમુખશ્રી ઓકાભાઈ, આપણા બેન શ્રી થરાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી કોકિલાબેન પ્રજાપતિ, અહીંયા બેઠેલા તમામ આપણા સમાજના આગેવાનો, ભાઈઓ, યુવાઓ, વડીલો, ગૌરવ ગ્રુપના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, મેમ્બરો અને વેપારી સંગઠનના મિત્રો, આપ સૌને આ મુખે આવકારું છું. આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર મંત્રી સાહેબનો. મિત્રો, નાનું મંડળ હોય, મિત્ર મંડળ હોય, બચત મંડળ હોય, 5 ભાઈનો પરિવાર હોય કે ગામનો પરિવાર હોય, એક નાનું ગામ હોય, એનો આગેવાન હોય, એના મંત્રીશ્રી હોય. મંત્રીશ્રીના હાથમાં હિસાબ કિતાબનો એ બધો વહીવટ હોય. બધું આપણે ઉઘરાણું કરતા હોય, દાતાના ફાળા આવતા હોય, બરાબર, અને સામે આપણે એ બધો ખર્ચો કરીએ, વાપરીએ, અને પછી જે હિસાબ વધે એ પણ તરત આપણે પ્રજા સમક્ષ મૂકવો જોઈએ, એવી તમામ પ્રજાની માગણી છે. આજે હું બધાની હાજરીમાં એક વાત કહેવા આવ્યો છું, તો નાના મોટી વાત મને માફ કરજો. આપણે અહીંયા જે ફાળા ગામે ગામથી 4 પ્રગણાના આવે છે, અને લોકો આજે પણ આજો આપણે વસ્તુ બનાવી, આ લાઇબ્રેરી એમાં પણ ફાળા આવ્યા, અને આપણે પ્રજા, આપણા સમાજના આગેવાનો મિત્રો કાયમ આપે છે, આપતું રહેશે અને આપતા રહેશે. એ આપતા રહેશે એ રીતે આપણે વાપરીએ અને વધેલા આપણે હિસાબ આપતા રહીશું. એટલે સોનાનો સુગંધ. બોલો ધનેન્દ્ર ભગવાન કી જય. હવે કાર્યક્રમમાં આપણે જે હોસ્ટેલ આપણે બનાવી છે, આ લાઇબ્રેરી, એમના મંત્રીશ્રીને પણ વિનંતી કરો, વિદ્યાર્થીઓને 2 શબ્દો કહેશે. પ્રમુખશ્રીને માધીભાઈને વિનંતી કરું, તો તે પીએચડી કરે છે, ડોક્ટરની પદવી ઉપાધિ મળેલી છે, ગૌરવની વાત કહેવાય. સુરત ખાતે જોરદાર તાળીનો બધા. સુરત ખાતે ઇનાગ્રેશન કાર્યક્રમમાં પોતે આવ્યા હતા, ત્યારે પીએચડી પદવી તરીકે અમે એમને સન્માન કર્યા. ત્યારે સુરતના જે બીજા પ્રજાપતિ સમાજ છે, કાઠિયાવાડનો, એ મહેમાન હતા, તો તમને પણ એમને સરસ વાત કરી કે તમારો વાવ થરાદ 4 પ્રગણા પ્રજાપતિ સમાજ વર્ષો પહેલા અમે આવા કાર્યક્રમ કરતા, ત્યારે ફક્ત ત્યાં આવતા, જમીને જતા રહેતા. ત્યારે અમે કે આ વિદ્યાર્થીઓ આવા ભણે છે, આવા હોશિયાર છે, કલાકારો છે, આપણે પ્રોત્સાહન મળે તો આ પણ આપણે જેમ ભણીને આગળ વધે ને સમાજ પણ આપણા સંપર્ક ચાલવા ચાલે. તો આ વાત મારે ધ્યાને આવી, તો મેં મારા સમાજના 2 મેમ્બરોને વાત કરી કે આપણે મહેસાણા કે કાઠિયાવાડ પ્રજાપતિ સમાજના શ્રીઓને જવાનું, મીઠાઈ ઘરે આવી મૂકી દેવાનું. આપણે આવો નવો પ્રોગ્રામ કરવો છે, તો કે આ તો રૂપિયા વગર શક્ય નથી. તો કીધું કરવે છૂટવું કહો, અને બીજું કરવું છે. આ ગાંધી સાક્ષીમાં બેઠા, ગાંધી ભગા અભિપુરાવાળા, કે તમે આ વાત અહીં કરો નહીં, આ તો બધા ઘણા રૂપિયા જોઈએ ત્યારે બધું થાય. પેલું કરે છૂટ પણ કરે પાર. સંકલ્પ લીધો સિદ્ધ કરવો જ છે મારે. તો બધાએ જેટલા સુરતમાં રહેતા હતા ત્યારે લગભગ 1200 સંખ્યા, 1200 કોઈ ગેરહાજર નહીં. અમે મીટિંગ બોલાવી, દાતા બનો, ફાળા બનો, જમણવાર રાખો, અને આપણે આવો નવો કાર્યક્રમ કરવો છે. અને છોકરા ભણે છે એને મારવા છે, કોઈ આપણે કોઈ રાવણને મારવો છે નહીં. રૂપિયા 2 લાખ આયા રોકડા, જોરદાર તાળીઓ લગાડ્યા. 2 લાખનો ફાળો આવ્યો, અને પસંદ થતા 2 લાખનો ફાળો આવ્યો, તો થોડા વધુ બીજા દાતા બનો, તેલના ડબ્બાના, ઘીના ડબ્બાના. કોઈ કીધું આ કાર્યક્રમ સફળતા છે, અને વિદ્યાર્થી ન વાપરશે એ પણ કર્યું. આજે 8મો ઇનાગ્રેશન કાર્યક્રમ યોજાયો, 8 વર્ષથી સતત. એટલે એ પ્રજાપતિઓને તો બતાવ્યું કે અમે તમારા જેવા કાર્યક્રમ કરી શકીએ છીએ, અને અમારા સમાજના મિત્રો અમને ફાળો આપે છે, અને અમે આજે સારા કાર્યક્રમ કરીએ છીએ. નમસ્કાર સર્વ જ્ઞાતિ ભાઈ બહેનો, અતિથિ સંત શ્રી આપણા સમાજના મોગેરું ઘરેણું કહેવાય. એક સંત વસ્તીમાં છે, અને એમના હાથે આપણે આજે જોયું તમે નાની એવી ફૂલની તો ફૂલની પાંખડી સમાન આપણે એક કાર્ય કર્યું છે. અહીં વિરાજમાન સર્વ કમિટી મેમ્બરો, પ્રમુખ મંત્રીશ્રી, સર્વ મારા વડીલો મેમ્બરો અને મારા સારસ્વત મિત્રો, સર્વને મારા પ્રણામ છે. વિશેષ તો આપણે
તમે બધા જાણો છો, રોજ ગ્રુપમાં નવી માહિતીઓ આવે છે, પોસ્ટો આવે છે, અને આ બધું સમાજ આપણે આ રીતે ચાલે છે. એ જોતા દુઃખે થાય છે, અને એ જોતા ઘણી સમસ્યાઓનું સમાધાન કરવા માટે આપણે બધાએ તૈયાર પણ રહેવું પડશે. અહીં લાઇબ્રેરીનો વિચાર વર્ષોથી આપણા મગજમાં રમતો ગમતો હતો, અને આજે એનું નિર્માણ થયું છે. વાત દુઃખદ એક છે કે જગ્યા બહુ નાની મળી છે. જો થોડી વિશાળ જગ્યા હોત તો હું માનું છું કે આપણે સમાજના બીજા પણ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે, પણ મને એમને વિશ્વાસ આપ્યો છે કે આના પછી હવે આપણે સર્વ અને બધાની અનુમતિથી ભવ્ય એક લાઇબ્રેરીનું નિર્માણ કરી રહ્યા છીએ. અને એની અંદર આપણી સમાજના હાલમાં જે ભણી રહેલા વિદ્યાર્થીઓ જે છે અને આવનારી જે પરીક્ષાઓ છે એની તૈયારીઓ માટે આપણો સમાજ તૈયાર થશે. અને જ્યારે તમે મિત્રો એનું ફળ ચાખશો, જ્યારે કોઈ કચેરીમાં આપણા સમાજનો માણસ બેઠો હશે ને, અને જ્યારે આપણું કામ હશે ને ત્યારે એ કામ થશે, અને આપણી સમાજ જે આગળ આવશે ને ત્યારે આપણને ખબર પડશે કે આપણે એકતા કેટલી છે અને આપણી તાકાત કેટલી છે. અત્યારે આપણે છૂટાછવાયા બની ગયા છે. કોઈ નેતાને જાહેર સ્થળ ઉપર કે જાહેર સભામાં કહેવું પડે કે આ સમાજ વેરાયેલો છે, વેર વિખેર છે, કોઈ શબ્દો એવા કહે કે જે આપણી સમાજને દુઃખ લાગે ને આપણે પછી જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવા પડે. પણ આપણી ખોટ ખાટલી મોટી છે કે આપણે એક નથી. આપણે એકબીજાના ટાંટિયા પકડવામાં, એકબીજાની નિંદા કરવામાં થાય છે, એની સામે કદી આપણે એને સાથ સહકાર આપતા નથી. સાહેબ, હું તો એટલું માનું છું કે નડો નહીં, એ પણ એક સમાજ સેવાનું મોટું કામ છે. સહકાર આપો, સાથ આપો, વિશેષ કાર્ય કરો, અને બહુ જરૂર છે. તમે ચૌધરી પટેલોનો સમાજ જુઓ સાહેબ, ગમે એટલું લડતા હશે. હમણાં આપણે એન્કરિંગ રમેશભાઈએ વાત કરી કે મારાથી પણ નાની ઉંમરનો હાર્દિક પટેલ નામનો એક છે, એનો બધો સહકાર આ પ્રમુખ અને મંત્રીશ્રીએ મને કહ્યું છે તમારે જે જોઈએ જ્યારે જોઈએ એની ટાઈમ ગમે ત્યારે તમે સંસ્થામાં આવજો અને એ કામ કરજો. અને આજે એમના દ્વારા, એમના થકી અમારા વિચારોને બળ મળ્યું છે. અને એક આ નાનું એક સંકુલ અમે નિર્માણ નથી કર્યું, પણ અમે એક સહભાગી બન્યા છીએ. અમારું એક કાર્ય છે, અમે જોડાયા છીએ કે આજ આ હોસ્ટેલ ખાતે નહીં પણ આવા તો દરેક શહેરમાં આપણા સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. મારો એક વિચાર છે કે દરેક જગ્યાએ, દરેક સિટી, ઊંઝા જુઓ, કલોલ જુઓ, ભાવનગર જુઓ, સિદ્ધપુર જુઓ, ત્યાં આગળ જો એક આવું સંકુલ બની જાય ને સાથ સહકાર સમાજનાથી, તો હું માનું છું કે આપણો જે સમાજના વિદ્યાર્થીઓ ભણે છે ને આવનારી પેઢી બહુ સક્ષમ અને સગર બનશે. અને શિક્ષણ હશે ને તો જ તમે સગર બનશો. તમારામાં શિક્ષણ નહીં હોય ને, તમે ગમે એટલા આર્થિક કરોડપતિ હશો, પણ શિક્ષણ નહીં હોય ને તો વ્યવહાર નહીં હોય, વ્યવહાર નહીં હોય ને અનુભવ નહીં હોય ને, અનુભવ નહીં હોય ને તો તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહેશો ને તો પણ તમે પાછા પડી જશો કે હું આ જગ્યાએ નહીં ચાલું. માનસિક રીતે પાછા પડી જશો. એટલે તમારા માટે, તમારી પેઢી માટે શિક્ષણની બહુ જરૂર છે. શિક્ષણ હશે તો સમાજ સદ્ધર હશે, અને સમાજ સદ્ધર હશે ને તો તમે રાજકીય ગ્રાન્ટો આવે છે, કોઈ પણ કાર્ય આવે છે ને તમે સરળતાથી લઈ શકશો. અત્યારે આપણે જોઈએ છે ને, તમે આ ગઈ ચૂંટણીમાં જોયું ને કે આખા ગુજરાત કોઈ પણ કાર્ય થાય છે ને, હું તો એવું માનું છું કે ઘરમાં 5 સભ્યો હોય, એમાં એક ભાઈ નબળો હોય કે એક ભાઈ કંઈક નિંદા કરતો હોય તો આપણે એને કાઢી નથી મૂકતા, એને સાથે રાખીને ચાલવું પડે છે. અને કાઢી દેવાથી આપણી નિંદા થાય છે ને, એમ આપણા સમાજનો કોઈ એકાદ માણસ મેમ્બર એવો હોય ને તો એના સામો ન જોતા સમાજનું ભાવિ સારું થાય છે ને, સમાજ માટે કંઈક સારું થાય છે ને. એટલે આપણે એને સાથ સહકારની જરૂર છે. માટે આપણે એને સાથ આપીશું ને. તમે અત્યારે જુઓ છો પટેલ કોમ હોય કે બીજી ચૌધરી કોમ, અને એ ભણેલા છે, શિક્ષિત છે, અને એમનો વિચાર જો રજૂ નહીં થાય ને તો તમારામાં બેઠેલા વડીલોને એ ખ્યાલ નહીં પડે. અને જે આપણે નિર્માણ, હું તો એવું માનું છું કે એ સમયે પરિસ્થિતિ નથી સમાજની, અને જેને પણ અહીંયા આ બીજ રૂપ્યું છે, સંસ્થાનું સંકુલ નિર્માણ કર્યું છે, આપણે અહીંયા બેસી શકીએ છીએ અને આપણા વિચારો રજૂ કરી શકીએ છીએ. સાહેબ, એક એવી જગ્યા હતી કે જ્યાં માત્ર સમાજના તૂટતા અને તોડતા અને નિંદાઓ થતી, એટલા માટે સમાજ ભેગો થતો. અને આજે એક જબરદસ્ત વિચાર છે કે આપણે ભાવિ પેઢીના નિર્માણ માટે ભેગા થયા છીએ. એટલે જબરદસ્ત વિચારથી રજૂ તમે થયા છો, અને આનંદ છે કે આપણા સમાજમાં પરિવર્તન આવ્યું છે. આપણે સારા કામ માટે, નિર્માણ માટે અત્યારે ભેગા થયા છે, અને આવનારો સમય તમે જોજો કે ચોક્કસ આનું સારું ફળ આપશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે સર્વે વડીલોને, મેમ્બરોને સાથ સહકાર હોય અને આપણે આ કામ કરી શકીએ અને ભવિષ્યમાં આગળ જઈએ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે વિદ્યાર્થીના જ્ઞાનની જરૂર હોય તો એની ટાઈમ મને ફોન કરીને પૂછી શકે છે, અને કોઈ પણ એ જગ્યાએ જરૂર પડશે તો હું મદદ કરવા માટે તૈયાર છું. અસ્તુ. જય ભારત માતા. જે માસ્તરો છે, શિક્ષકો છે, એના વિશે આપણે બધા એમ કહેતા હોય કે પૈસા ઓછા વાપરે.
ખૂબ ભેગા કરે. હવે આ શિક્ષકો આપણે વાપરવા માટે તૈયાર થયા છે તો સતત આપણે એ વાપરે અને વિદ્યાર્થીને મદદરૂપ થાય એવી જ આપણે પ્રયાસો કરવાના છે. જે સાથ સહયોગ જોઈશે એ પ્રમુખ સાહેબે કીધેલું છે. અહીંયા અમે બેઠેલા જ છીએ અને સમાજના પણ આગેવાનો છે. જે પણ આગળ આપણે કામ કરવું છે ભણવા માટેનું, છોકરાઓને પરીક્ષાની તૈયારી કરવા માટે, કલેક્ટરની, યુપીએસસીની, જીપીએસસીની, તો એ બધા માટે સમાજના ખડે પગે છે જ. બધાનો સાથ સહકાર છે અને બધા નથી પ્રયાસ નથી કર્યો, કોઈ એકે નથી કર્યું. આખા સમાજના આગેવાનો, વડીલો, મિત્રો અને સરકારી કર્મચારીઓ બધાનો સાથ સહયોગ છે. હવે આજે જે અહીંયા દાન રોકડ રકમ આપશે એ આપણે લાઇબ્રેરી ખાતે ગણાશે અથવા કોઈને આપવું છે. દાખલા તરીકે મેં હમણાં ફાળો આપ્યો કે ભાઈ 1100 રૂપિયા મારી લાઇબ્રેરીમાં આપવા છે, 1100 મારે હોસ્ટેલ ખાતે આપવા છે. આ રીતે પણ અહીંયા ફાળો લખાવી શકે છે. પણ બને ત્યાં સુધી શિક્ષણ ખાતામાં, લાઇબ્રેરી ખાતામાં આપજો એટલે વિદ્યાર્થીઓને જો બીજી ચોપડીઓ લાવી હોય તો આપણે લાવી શકીએ. નામ બોલો 2 મિનિટ, તમે શાંતિથી સાંભળજો અને ચા પાણી પણ પીતા રહેજો. એ કિરણભાઈ બોલશે, નામ બોલી દો. આપણે જાણીએ છીએ એટલે સાહેબે કીધું અહીંયા પ્રમુખ સાહેબ પણ ઘણી વખત મને કહેતા હોય છે, મંત્રી સાહેબ પણ કહેતા હોય છે આપણે સમાજને આગળ લઈ જાવી છે અને બાપુ તમે પણ આવતા જતા રહો. એટલે હું અત્યારે ખાસ કામ હતું તો છતાં પધાર્યો અહીંયા એના માટે કે ભાઈ આપણે સમાજને, હું તો હજી નાનો છું અને કોઈ સમાજ મને કદાચ ઓળખતી પણ નહીં હોય બહાર રહેતો તો એટલે, અને વેગ પહેર્યો છે એટલે હું એક આમંત્રણ પણ આપવા માંગુ છું કે કાલે 16 તારીખે મારે ગૌશાળાનું 3જું વર્ષ પૂરું થાય છે એટલે ભજન ભાવ સંતવાણીનું આયોજન કર્યું છે. એટલે આપ બધા સૌ પ્રજાપતિ સમાજ અહીંયા જે બેઠેલા છે એમને ખુલ્લું આમંત્રણ આપું છું કે બધા ત્યાં પધારજો. ભજન અને ભોજનનું આયોજન કરેલું છે એટલે એ હાથ જોડી અને વિનંતી કરું છું કે કોઈ એવું ના લેતા કે કોઈને ફોન આવ્યો ના આવ્યો. મને પ્રમુખ સાહેબે અને મંત્રી સાહેબે નંબર આપ્યા હતા પણ અમુક નથી લાગ્યા અને અમુક લાગ્યા છે મેં ફોન કર્યા છે. પણ અત્યારે જાહેર આમંત્રણ આપું છું કે બધા કાલે અહીંયા પધારજો. પરમ દિવસે બાપુ પધારવાના છે એટલે પરમ દિવસે પણ અહીંયા રાત રોકાવાનું છે. બીજું કંઈ ના કહેતા. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. ભૂખ લાગી હશે, આભાર લાગે, વાગ્યા છે એટલે ખૂબ ભૂખ લાગી છે. તમારો ખૂબ ખૂબ આભાર કે બીજું ઘરે એટલા પૈસા આવી ગયા છે એટલે બધે ભરાઈ ગયું છે. છતાં અત્રે અમારું માન રાખીને ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો અને દૂરથી આવેલા તમામ મહેમાનો ખૂબ ખૂબ આભાર. ભૂખ લાગી હશે, આભાર લાગે, વાગ્યા છે એટલે ખૂબ ભૂખ લાગી છે. તમારો ખૂબ ખૂબ આભાર કે બીજું ઘરે એટલા પૈસા આવી ગયા છે એટલે બધે ભરાઈ ગયું છે. છતાં અત્રે અમારું માન રાખીને ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો અને દૂરથી આવેલા તમામ મહેમાનો ખૂબ ખૂબ આભાર.